फांसी आपो बलात्काરના આરોપીને फांसी आपो बलात्काરના આરોપીને फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो વૈભવજી મીણબત્તી આપો फांसी आपो फांसी आपो बलात्કારના હત્યારાઓને फांसी आपो फांसी आपो હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું। દાહોદમાં જે નાની બાળકીની ભાજપના વિચારસરણી આરએસએસને માનવાવાળા જે પ્રિન્સિપાલ દ્વારા બાળકી પર દુષ્કર્મ કરી અને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં અને બાળકીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તેના અનુસંધાનમાં આજે અમે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકર મિત્રો એ સંતરામ મંદિરથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચનો પ્રોગ્રામ કર્યો હતો અને બાળકીની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે। ભાજપે ગઈકાલે રાહુલ ગાંધી વિશે ઠેર ઠેર ધરણા યોજ્યા, શું કહેશો બાબતે? વાત એવી છે કે પહેલી વાત કે જે પ્રોગ્રામ રાહુલ ગાંધીનો અમેરિકામાં થયો એમાં એ કોઈ પણ જગ્યાએ અનામત પૂરી કરી દેશે એવું ક્યાંય બોલ્યા નથી, પણ કદાચ મને એવું લાગે છે સ્થાનિક જે લોકલ નેતાઓએ, આગેવાનોએ, સિનિયર નેતાઓએ જે આરોપ મૂક્યા એમાં મને એવું દેખાય છે કે રાહુલ ગાંધીએ જે પ્રવચન આપ્યું એ અંગ્રેજીમાં હતું અને કદાચ આ લોકોને અંગ્રેજી આવડતું નથી એવું માનવું છે। એને લીધે એ લોકોએ મન ફાવે તેમ આટલો મોટો દાહોદમાં જે બાળકી પર અત્યાચાર થયો, રેપ થયો, દુષ્કર્મ થયું અને ભાજપવાળા આરએસએસની વિચારસરણીવાળા થકી જ એ મૃત્યુ પામી, એના વિશે એક શબ્દ એમાંથી એક બોલ્યા। નડિયાદ શહેર જિલ્લા ભાજપમાંથી કોઈ મહિલાઓએ પણ પ્રતિક્રિયા આપી। આપણને એક નાની દીકરી હતી ને, આજે તમારા ઘરનું બાળક હોય તો તમે કેટલું ઉછળકૂદ કરો, ત્યાં એને મનમાં શું વેદના એના પરિવારજનોને થતી હશે, પણ ભાજપની અંદર એનો કેસ પહેરે એટલે ભય મુક્ત થઈ જાય છે અને ભ્રષ્ટાચાર યુક્ત થઈ જાય છે એવું અમારું બધાનું માનવું છે। બાળકીના હત્યારાઓને फांसी आपो फांसी आपो બાળકીના હત્યારાઓને फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो